સુરતની કાપોદ્રા પોલીસે કરી કીર્તિ પટેલની ધરપકડ। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરાઈ। 1 વર્ષ પહેલા નોંધાયેલ ખંડણીની ફરિયાદમાં ધરપકડ કરાઈ। પોલીસ કસ્ટડીમાં કીર્તિ પટેલ હસતી જોવા મળી। પોલીસ જાપ્તામાં કીર્તિ પટેલ મીડિયા સામે હસતી હતી। પોલીસનો ડર ન હોય એ રીતે હસતી જોવા મળી। તો કીર્તિ પટેલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે। પોતાના વિડીયોઝના કારણે તે હંમેશા વાયરલ થતી હોય છે। ત્યારે હવે 1 વર્ષ જૂના ખંડણી કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસનો જાણે ડર ન હોય એ રીતે કીર્તિ પટેલ મીડિયા સામે હસતી જોવા મળી હતી। 1 વર્ષ પહેલા તેની પર એક કેસ નોંધાયો હતો। ખંડણીનો આ કેસ હતો, આ ફરિયાદ હતી અને એમાં હવે તેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ કસ્ટડીમાં કીર્તિ પટેલ મીડિયા સામે હસતી જોવા મળી। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, આખો કેસ છે શું જાણકારી? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 1 વર્ષ પહેલા કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ થયો હતો। કીર્તિ પટેલ અને તેના સાગરીતોએ એક વ્યક્તિને સોશિયલ મીડિયામાં બદનામ કરી તેની પાસેથી ખંડણી માંગી હોવા મામલે અગાઉ 2 લોકોની ધરપકડ થઈ હતી। ત્યારે હવે કીર્તિ પટેલ આ ગુનામાં ભાગતી પડતી હતી ત્યારે કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે અને કીર્તિ પટેલ જ્યારે પોલીસ જાપ્તામાં ઊભી હતી ત્યારે મીડિયાના કેમેરા સામે પોલીસની સામે તે હસતી જોવા મળતી હતી। એટલે કે જાણે કીર્તિ પટેલને કાયદો વ્યવસ્થા કે પછી પોલીસનો કોઈ પણ ડર રહ્યો જ ન હોય તેવું સ્પષ્ટપણે તેના મુખ પરથી જે દેખાઈ આવતું હતું। અનેક ગુનામાં આજે કીર્તિ પટેલની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે ત્યારે ફરીથી ખંડણીના ગુનામાં કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી છે અને આજે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે। જી અમિત, આભાર આપનો જાણકારી આપવા